ગોગડી હારું છું તે ઝીણકીને હારે લઈ લીધી. ઈ આઈડિયા તારો હારો છે. હારો કંકુ પગલા થઈ જાય ને પછી આપણે લગન ને તજી વાર છે. પછી આપણે ઝીણકીઓ આપણા ઘરે ક્યારે આવે કા નહીં મમ્મી પપ્પા? ઈ વાત હાસી છે ગોગડા બટા તારી. અત્યારે કંકુ પગલા થઈ જાય પછી લગન પછી આપણે ઝીણકીઓ આપણા ઘરમાં આવશે. હવે લગનની તારીખે બહુ કઈ આઘી નથી. એ હારું છું કંકુ પગલા હારો થઈ જાય ને. એલા ગોગડા ગાડી થોડીક ધીમી આંક ને બાપા, વાહન નીકળે છે તોય દેખાતા નથી. એટલી બધી ગાડી હકાય બાપા. ગોગડા બટા આ માસીન ઘર છે ને વડોદરા, ન્યા મને તાર પપ્પાને ઉતાર દેજે હો બટા. તે મમ્મી પપ્પા તમારે અત્યારે શું કામ છે માસીન ઘરે વડોદરા? હાલો અમારે યારે સુરત, અમે બધા સુરત જાવી છે. હાલો તમે કે અમે ફરવાનો પ્લાન બનાવ્યો છે. મેન ગોગડી એન ઝીણી એન ઝીણકી એ બધાએ આપણે ગોપી તળાવ ને આખા સુરતમાં બધે ફરવા જવાનું છે. ક્યાં તમાર માસીન ઘરે ક્યાંય જાવું નહીં, હાલો ફરવા જાશું. અમારે વડોદરા કામ છે, કંકોત્રી ને એવું સપાવાનું છે ને તે થોડું કામ છે. મને તાર મમ્મી વડોદરા ઉતારી દેશે ને તમે બધા જાજો સુરત ને તમે છોકરાઓ જઈ આવો ફરવા. અમે હવે નો હારા લાગ્યું, હવે ગોઢા થઈ ગયા, અમારે નથી ફરવું. હાશી વાત છે ગોગડાના પપ્પા તમારી, આપણે નથી જવું. ગોગડા વડોદરા ઊભી રાખજો માર દીકો. મમ્મી પપ્પા તમે તે વડોદરા ઉતરી જાવ છો માસીન ઘરે, હું તમારે કામ છે. હાલો ને મજા આવશે. પછી તમે ક્યારે ગોપી તળાવ જોશો? જીવતા સોચ્યા જોઈ લ્યો ને. અમે સુરત થી વળતા વેળવી ને મમ્મી, એટલે અમે તમને ફોન કરશું એટલે તમે પાછા વઈ આવજો. પછી આપણે ઝીણકીના કંકુ પગલા કરાવવાના છે. એટલે તમે હોય તો વધારે મજા આવે, એકલા નો મજા આવે. મોટા માણા તો જોવે ને મમ્મી. આય ગોગડી ભાભી આય આલ તો એક વાત કહું તને. ગોગડી ભાભી માર ભાઈને કેતા મને શરમ લાગે, તું કેને આય કે ગાડી ઊભી રાખેલી મારે ઉતરવા જાવું છે. આય ગોગડા આય ગાડી ઊભી રાખો ને, આ લંગુબેન ને ઉલટી જેવું થાય છે. હમણાં આય ગાડી ભરી મૂકશે, હટ ઊભી રાખો. આય ઝીણી આય ગાડી ઊભી રેન તો માર હાટુ પાર્લેજીનું પડીકું લેતા આવજો ને, બહુ ભૂખ લાગી છે હો. હા મારી ઝીણકી તારી હાટુ પાર્લેજીનું પડીકું લેતો આવું, બે ત્રણ ગોપાલના બબલા લેતો આવું, એટલે કુરકુર કિરાતે. હવે ગોગડી આપણે સુરતમાં એન્ટર થઈ ગયા છે. હાલો આય કેક નાસ્તો કરી લઈ, બહુ ભૂખ લાગી છે. ગોગડી આય સુરતનો લોસો બહુ વખણે છે. લોસો ખાઈ સીધા આપણે જઈ ગોપી તળાવ, અને ગોપી તળાવથી સીધા પ્રાણી સંગ્રહાલય અને પછી અંબાજી મંદિર. બહુ મજા આવી ગઈ કા ગોગડી સુરત ફરવાની. અને મમ્મી પપ્પા તમારું કંકોત્રીનું હું છું માસીન ઘરે? કંકોત્રીનું તો કામકાજ પતાઈ દીધું ગોગડા. હવે રસોઈયાને કહેવાનું છે, મંડપ સર્વિસ વાળાને કહેવાનું છે, બેન્ડ બાજા વાળાને કહેવાનું છે. હે ગોગડાના પપ્પા હવે આપણે આ શેલું ટાણું છે. આમ તો શેલું જ કહેવાય ને, શેલો દીકરો. પછી લંગોડી એક રહેશે. આપણે ઝીણિયાના લગ્ન ધામધૂમથી જ કરવા છે હો, કોઈ બાકી ન રહેવું જોઈએ. પછી ઓલી વખતે ઘણા ખરા હગાવાલા રિહાણા હતા, અમને નો કીધું ને અમને નો કીધું ને, કોઈ બાકી ન રહેવું જોઈએ. કંકોત્રી કોઈને મોકલવા બાકી ન રાખતા, આપણે બધાને કંકોત્રી મોકલી દેવી. હા પપ્પા કોઈ બાકી નો રહેવું છે. ઓલી વખતે પછી આપણે ઘણા ખરા હગાવાલા રિહાણા હતા, અમને નો કીધું ને અમને નો કીધું, આડોશી પાડોશી રિહાણા હતા. એટલે મારા લગ્નમાં બધા રિહાણા હતા. હવે આપણે ઝીણિયા લગ્નમાં કોઈ બાકી નો રહેવું જોઈએ. હગાવાલા આડોશી પાડોશી બધાને કંકોત્રી સંભાળીને દઈ દેજો. અને મામાને તેડાઈ લેજો પપ્પા, મામા બધાને લખીને મોકલી દેશે. ગોગડા ભાઈ ઓલા મારા લગ્નમાં માર શેરવાની પહેરવાની છે ને, શેરવાની વાળાને ફોન આવ્યો તો એને 15000 ભાડું કીધું છે મારા ભાઈ. મારા ભાઈ ઝીણિયા ભલે ને 15000 કીધા, 15 ના 20 ની પણ 25 દેવા છે. તારા લગ્નમાં કાઈ બાકી નથી રાખવું, એટલો ખર્ચો કરવો છે. પછી ભલે ભૂખ ભેગા થાવી, વ્યાજવા ભલે લેવા પડે, પણ તારા લગ્ન ધામધૂમથી કરવાના છે. કા ગોગડી? હા ગોગડા ખર્ચો તો કરવાનો જ હોય ને. પછી ભલે ભૂખ ભેગી ના થઈ, ઘરમાં ખાવા ખીચડી નો વધે, ખર્ચો તો કરી જ નાખવાનો. કોઈ હગાવાલાને એમ ન થાવું જોઈએ કે આ હાવ લોસણા છે એમ. આપણે કાઈ બાકી નથી રાખવાનું. તમ તારે ફૂલ ખર્ચો કરો ને કરો મોજ લગનમાં ઝીણિયાના ઝીણકીના. હે ગોગડા ભાઈ હવે ઘર કેટલું કાઘું છે, થાકી ગયા છે હો, મગજ ફરી ગયો. આખા સુરતમાં ફરીને હવે મને ઊંઘ આવે છે ભાઈ, થાકી ગઈ છું. હવે ક્યારે આવશે આપણું ઘર? આ કાળા મોઢાળીનો મગજ ફરી ગયો. બોલો મગજ હોય તો ફરે ને એનો બાપ. લંગોડી આવી ગયો, 5 મિનિટનો રસ્તો છે.